પેટ્રોલ ડીઝલ ગેસ અને રાંધણ ગેસનો ભાવ વધ્યો તો તમને કઈ ફરક પડ્યો? હાલની તારીખમાં તો આપણે બધી જણાવીએ ને તો કોઈ પણ રીતે ગવર્મેન્ટ જે અત્યારે કામ કરી રહી છે કે એના ઉપર આપણે કોઈ આક્ષેપ કે એવું કંઈ ના લગાડી શકીએ કે પેટ્રોલ ડીઝલનો એ વૈશ્વિક જે વોરની કન્ડિશન ચાલી રહી છે અત્યારે ને એના લીધે જે આપણને આર્થિક અસર પડે છે તો મારા હિસાબે તો આપણે ગવર્મેન્ટ જે રીતે અત્યારે કાર્ય કરી રહી છે એ તો મારા હિસાબ પરફેક્ટ છે. તો સપોર્ટ આપણે ગવર્મેન્ટને કરવો જોઈએ હાલની તારીખમાં તો. અને બધાને રિક્વેસ્ટ એટલી છે કે ભાઈ જરૂરિયાત પૂરતું જે ગવર્મેન્ટ કહે છે કે તમારે જે જે જગ્યાએ રિક્વાયરમેન્ટ હોય એવી જ જગ્યાએ તમે ફરો, કોઈ પણ જગ્યાએ જ્યાં જરૂર હોય એવી જગ્યાએ યુઝ કરવાની જે વસ્તુ થતી હોય છે એટલો યુઝ કરો, કે કોઈ ખોટો બગાડ ના કરો. કોઈ જગ્યાએ એવું તમને લાગે કે ભાઈ અનનેસેસરી ટ્રાવેલિંગ ના કરો. એ બધી વસ્તુની હિસાબે ખરીદીમાં તમને ધ્યાન રાખવાનું કીધું છે કે ગોલ્ડની ખરીદી ના કરો. એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે.